હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો જુઓ ફ્રેન્ડ્સ, આજે હું આવી છું શોપર્સ ડ્રગ માર્ટ, એટલે કે આપણો મેડિકલ સ્ટોર। તો અહીંયા દવાની દુકાન કેવી હોય એ હું તમને આજે બતાવીશ। તો ચલો અંદર જઈએ મેડિકલ સ્ટોરમાં। તો અંદર એન્ટર થતાં જ શું રાખ્યું છે એ બતાવું તમને। તો જુઓ, અહીંયા આગળ આ બધી ગિફ્ટો ને એ બધું પડ્યું છે। કોઈને ગિફ્ટ આપવી હોય ને આપણે તો પછી અહીંયાથી ચાલુ થાય છે। તો ફ્રેન્ડ્સ, અહીંયાથી બધી કોસ્મેટિકની વસ્તુ સ્ટાર્ટ થાય છે। તો જુઓ, અહીંયા બધી લાઈક નેલ પોલિશ ને પછી સ્પ્રે ને આ સ્પ્રેશન એ બધું અહીંયા આગળ મળતું હોય છે। નેલ પોલિશ, લિપસ્ટિક ને પછી બસ આટલામાં તો આ બધી એવી જ કોસ્મેટિકની જ વસ્તુઓ પડી છે। તો સ્પ્રેન બેન એ બધું હવે આગળ જઈએ તો હું તમને બતાવું અંદર મેડિકલ સ્ટોર કેવો હોય। તો અહીંથી અંદર એન્ટર થવાનું છે અને એન્ટર થતાની સાથે જ પહેલાં આર્યો કોસ્મેટિકનો ડિપાર્ટમેન્ટ આવો, લિપસ્ટિક, પોશન, પછી આઈલાઇનર ને એવું બધું। તો જો આ બધો આખો ડિપાર્ટમેન્ટમાં અહીંયા આગળ ફાઉન્ડેશન ને લિપસ્ટિક ને પછી આઈલાઇનર ને એ બધું જ પ્રોડક્ટ અહીંયા આગળ છે। તો જો કેવડી મોટું એક આખો ડિપાર્ટમેન્ટ કોસ્મેટિકનો, જે પેલો હમણાં બહાર બતાવ્યો અને આ રહ્યો બધો આખો કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ છે આ રહ્યો। તો અહીંયા બધી ક્રીમો ને એ બધું છે, જો લિપસ્ટિક, ક્રીમો। પછી હવે આ રહ્યો ડિપાર્ટમેન્ટ સામેવાળો સ્કિન કેરનો છે, જેમ કે તમારા છોકરાઓનું લોશન ને તમારું લોશન ને બધું જ મળી રહે, એમ કે મોટાનું નાનાનું બધાનું। પછી આ પાછું આવ્યું લાઈક વોશ। તો ફ્રેન્ડ્સ જુઓ, આ બધા છે શેમ્પૂ ને લાઈક બોડી વોશ ને હેન્ડ વોશ ને એ બધું અહીંયા આગળ મળે છે। તો લાઈક બોડી વોશ ને લોશન ને એ બધું, આ બધું નાના છોકરાઓનું, સેટાફિલનું બધી કંપનીનું અહીંયા આગળ મૂકેલું હોય છે। આ પાછું મેન્સનું આવ્યું, તો મેન્સનું આ પેલું દાઢી કરવાનું ને એ બધું, શેવિંગ ક્રીમ ને એ બધું છે। તો આ બધું મળે ફ્રેન્ડ્સ અહીંયા આગળ। પછી આ હેર કલર્સ છે ને, તો બધી જ પ્રકારના હેર કલર મળે। તમારે જે કલર લગાવવો હોય ને એ અહીંયાથી લઈને તમે લગાવી શકો, ઉઠાવી લેવાના જે ગમે એ। તો જુઓ, તો આ બાજુ ફ્રેન્ડ્સ આ બધા મોઇશ્ચરાઇઝર છે, પછી અમુક હેર કેર કરવાનું ક્રીમો ને એવું બધું છે, અમુક શેમ્પૂ ને આ બધી ક્રીમો છે હેરમાં તમારા જે। તો ફ્રેન્ડ્સ આ જો લોરિયલનું ને બધું અહીંયા આગળ આ બધી પ્રોડક્ટ છે। પછી આ ગાર્નિયરની છે, એક્સની, એ એક્સનું મીન્સનું આવો મને લાગે છે। તો ડવનું ને બધું। તો જુઓ, આ પાછા કર્લ્સ કરવાનું ને એ બધું। તો ફ્રેન્ડ્સ હવે જુઓ, આવ્યું અહીંયા આગળ આપણે હણકો આવ્યો હોય ને એના પટ્ટા ને એ બધું। તો હણકો આવ્યો હોય તો લગાવી દેવાના, જો આવા પટ્ટા એ મળે છે। પછી બેન્ડરેડ ને એ બધું આ સાઈડમાં બેન્ડરેડ છે। તો આવું બધું એ અહીંયા મળતું હોય છે। પછી ફ્રેન્ડ્સ જુઓ, આ દવાનો ડિપાર્ટમેન્ટ આવ્યો અસલી। અહીંયા બધા જ પ્રકારની દવાઓ મળતી હોય, વિટામિન સી, ડી ને પછી બી ને બધું જ। અને અહીંયા ફ્રેન્ડ્સ બધા વિટામિન્સ લેવા બહુ જરૂરી છે, કારણ કે તમને જો શરૂઆતમાં ઇન્ડિયાથી આવ્યા હોય ને તો તમને ખબર ના પડે। તો જો આ વિટામિન સી, વિટામિન ડી, તો તમારે થોડોક ટાઈમ થાય ને પછી બધા સાંધાને બધું દુખતું હોય છે, તો બધા જ વિટામિન લેવા પડે। અને વિટામિન ડી તો ખાસ, કારણ કે અહીંયા સૂર્યપ્રકાશ ના મળે ને એટલે આપણને વિટામિન ડી ઓછું થઈ જતું હોય, તો વિટામિન ડી લેવું જરૂરી છે।
તો જો આ મલ્ટીવિટામિન્સ છે બધી, આ છોકરોની છે ઓમેગા 3 ને મલ્ટીવિટામિન, વિટામિન ડી ને બધી. તો આ બધી અહીંયા કિડ્સનું છે, પછી આ બધી મોટાઓની છે. તો એ રીતના બધી દવાઓ હોય છે અહીંયા આગળ. તો અહીંયા આગળ જે મૂકેલી હોય છે ને ફ્રેન્ડ્સ, એ તમે બાય કરી શકો. પણ જો તમારે પ્રિસ્ક્રિપ્શનવાળી લેવી હોય ને, જો આ કોલગેટનો ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થયો, તમે જો પ્રિસ્ક્રિપ્શનવાળી લેવી હોય ને દવા, તો એ તમારે છે ને તે ત્યાં આગળ. તો ફ્રેન્ડ્સ, તમારે દવા પ્રિસ્ક્રિપ્શનવાળી લેવી હોય ને, તો એ તમારે ત્યાં આગળ ફાર્માસિસ્ટ હોય ત્યાં કાઉન્ટર ઉપર તમે આપી દો ને, એટલે તમને કાઢી રાખો જે પ્રિસ્ક્રિપ્શનમાં હોય. અને પછી અહીંયા તો ફ્રેન્ડ્સ બહુ વાર લગાડતા હોય છે એ લોકો. તમે દવાનું પ્રિસ્ક્રિપ્શન આપો ને, 2 દવા લેવાની હોય ને, તો એ આખા 15-20 મિનિટ કાઢી દે અને પછી તમને આપો દવા. તો જુઓ આ આગળ હવે આ બેબી ફૂડ ને એ બધું આવ્યું. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ દવાનો સ્ટોર પણ, એમાં બધી જ પ્રકારની વસ્તુઓ મળે. તો આ બેબી ફૂડ જે લિક્વિડ આવે ને, એ ફ્રૂટનું બધું છે. તો બધા જ ફ્લેવર હશે આમાં. જો આ આખો સેક્શન એરિયો જ છે. પછી આ અમુક લાઈક સ્નેક્સ છે બધા, જે છોકરાઓના તમારે આપવા હોય ને તો આપી શકો એમ, એ રીતના. તો જો આ આખો ડિપાર્ટમેન્ટ છોકરાઓનો જ છે. જો નાના છોકરાઓના સોક્સને, પછી આ ટેમ્પરેચરમાં આપવાનું ને એ બધું. પછી સેફટીવાળું છે, તમારા ઘરમાં ડ્રોવરો ને બોવરો સેફટી કરવી હોય ને એ બધું. પછી તો ફ્રેન્ડ્સ, એ રહ્યું કોનનું માપવાનું હતું, અલગ અલગ બધા ટેમ્પરેચર માપવાનું એ બધું હતું. પછી આ સ્પૂન્સ છે બધી પ્લાસ્ટિકની, વાગે નહીં ને એવી આવે આ રહી બધી. તો જે છોકરાની સેફટી માટે બોટલ્સ ને બધું અલગ અલગ. પછી અહીંયાથી ચાલુ થાય છે આ રહ્યું ક્રીમો ને. પછી આ બેબી ફૂડ છે, જે પેલું આપણે દૂધ લાઈક પાણીમાં ઓગાળીને આપીએ ને એ રહ્યું બધું છે આ રહ્યું ફોર્મ્યુલા. પછી આ ડાયપર ને ક્રીમ ને રેસીસ ના થાય ને એની. અને આ જો આ ફાર્માસિસ્ટ અહીંયા ઊભા રહે, અહીંયા તમારે પ્રિસ્ક્રિપ્શન આપવાની હોય, પછી તમને એ દવા આપો અહીંયાથી એવું. પછી જો અહીંયાથી તાવની દવા ને એ બધું ચાલુ થાય છે, ટાઇનેનોલ ને એ બધું. તો અમારે આ રહી એ લેવાની હતી ટાઇનેનોલ. તો ફીવરની, પેઇન, પછી તમારે દાંત આવતા હોય, દુખાવો થતો હોય, માથું દુખતું હોય, એ બધાના રિલીફ કરાય રહી દવા. તો જો આ ટોયસ છે પાછા, અહીંયા સોફ્ટ ટોયસ છોકરા માટે લેવા હોય તો. પછી આ છે ને, જો ગયડોની લાકડીઓ, જે ગયડો હેડે ને પકડીને રહી, તો સારી ક્વોલિટીની આવા આ રહી. અને ફ્રેન્ડ્સ, આ રહી લાઇટવાળી આવે, રાતે હેડે ને તો તકલીફ ના પડે હેડવામાં, લાઇટ હોય ને તો દેખાય. પછી આ જો બધા પટ્ટા હાથે બાંધવાના, ઢીંચણના, તો બસ આવું બધું. જો પછી આ બેન્ડરેડ્સ બધા પ્રકારની જેવી લેવી હોય એવી. અહીંયા તો પાછો છોકરો હંગાથ આવે ને તો કે મારે તો આવી લેવી છે ને આવી લેવી છે ને, બધી વેરાયટી ઓફ હોય છે અંદર. તો જો આ પાછું મસાજર, બધા મસાજ કરવાના મસાજર હતું એ. તો ફ્રેન્ડ્સ, આ રહી છે ને કેન્ડલ્સ, લાઈક સુગંધીવાળી ને એવી ને. પછી આ બધું જો ચિપ્સ ને બીપ્સ ને બધું, બધી પ્રકારની વસ્તુ મળી રહેશે અહીં આગળ. તો જો પાછું અહીંયા આગળ આ બધું ફ્રોઝન, આ મને લાગે છે ફ્રોઝન ફૂડ, આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ ને બધું મળતું હશે. પછી આ સામે આ બધું જો લિક્વિડ બધા વોશ કરવાના ને એવા બધા. તો બધી જ પ્રકારની વસ્તુ અહીંયા મળે ફ્રેન્ડ્સ. પછી દહીં, દૂધ ને, પછી ટીસ્યુ ને, વાઇપ્સ બધું મળે અહીંયા આગળ. પછી આ ડ્રિંક,
તો ફ્રેન્ડ્સ આ અલગ અલગ જો બધા પાણીની સ્પાર્કલિંગ વોટર્સ આ બધા, તો આમાં અલગ અલગ ફ્લેવર આવતા હોય સબ બધા. આ બધી જ બોટલો છે ને સ્પાર્કલિંગ વોટર જ છે. તો જો તમારે જે ફ્લેવર જોઈતું હોય, આ કોકોનટ વોટર છે એ બધું જ અહીંયા આગળ મળે છે. તો આ બધું, તો ફ્રેન્ડ્સ આ જો બધી પ્રકારની કૂકીઝ છે અહીંયા આગળ. પછી આ બધા પ્રકારની સિરિયલ્સ. તો જો તમારે જે સિરિયલ્સ લેવી હોય એ બધું અહીંયાથી લઈ લેવાય. આ ન્યુટ્રેલા બ્યુટ્રેલા બધું. તો અહીંયા આગળ છે ને ફ્રેન્ડ્સ આવ્યા હોય તો તમારે જે જોઈતું હોય એ બાય કરી લેવાય. જો આપણે દૂધ જોઈએ છે તો અહીંથી દૂધ લઈ લઈશું હવે. અને બસ આવી રીતના બધી વસ્તુ મળતી હોય. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા બિલ કરાવવા આવી ગયા છીએ. જાતે જ કરવાનું છે સેલ્ફ ચેકઆઉટમાં. તો જો અહીંયા દૂધ કર્યું તો થઈ ગયું. હવે બીજી વખત સ્કેન કરીશું તો તેઓ બતાવી દીધી અમાઉન્ટ. તો જાતે આવી રીતના સ્કેન કરીને અને પછી લઈ લેવાનું.